અહીંયા જો બધા ફોટો શૂટ કરે હો અત્યારે. ઓહો વાહ ભાઈ વાહ ફોટો પલમ અત્યારે થવા ગઈ હતી. ઓ હે હારો એના બધા ફ્રેન્ડો નું હોય પછી લડી લેવાનું લઈ તો બિચારા વરાજાનું જો તો ખરા એ હા હેલો મિત્રો તો કેમ છો તો મજામાં જઈશ આપણો લોક જોતા હોય મિત્રો મજામાં જોઈએ તો બધાને હર હર મહાદેવ. અત્યારે જો બે હાડુભાઈ ભેગા થઈને બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હવે પેલા બાકીના બે લગ્ન થઈ ગયા પૂરા હવે થઈ ગયા બીજા લગ્ન ચાલુ. શું કહેવાનું થાય બે લગ્ન પૂરા થઈ ગયા હવે બીજા મસ્તના લગ્ન ચાલુ થયા વંગતમાં આપણે બે દી ધબધબાટી બોલાવવાની આજે હે માંડવો અને કાલે હે જાન બરોબર બહાટી બોલાવવાની બે દી માં કઈ ઘટે ને અત્યારે જવાનું આપણે ઢેક જમવા કેમ કે ઘરે ખાવ ટાઈમ નતો એટલે આપણે બ્લોગ બહારથી ચાલુ કર્યો ઘરે બધા તૈયાર થવામાં પાર્લરમાં બધા આડા થઈ ગયા હતા એટલે બધા કઈ નક્કી ન રહી પણ હવે આપણે ચાલુ કર્યો બ્લોગ અહીંથી હવે જવાનું ક્યાં છે ઢેક જમવા હાલો જાન મેદાનની જગ્યા વ્યવસ્થિત કઈ જમવા બમવાનો પ્રોગ્રામ અહીં રાખ્યો હે ને દાંડિયા રસનો પ્રોગ્રામ અહીં હે ને એ તો હાંજે દાંડિયા રસ રમવાનું હાંજે હે ને હાલો અત્યારે આપણે ઢેક જમવા જવાની તૈયારી કરે બધા મહેમાનને મળી લે ને પછી સીધા ઢેક જમવા જવાની તૈયારી કરી ભાગી સીધા. હાલો ભાઈ બધા ગોઠવાઈ ગયા ફોટો શૂટ ચાલુ હોય રાજુભાઈ તમે હરખા પાડજો કુમાર સારું ફોટા પાડવામાં બીજી નથી ભાઈ. હાલો હાલો રાજુભાઈ શું કે સારું રાજુભાઈ પાછા ભેગા થઈ ગયા લગ્નમાં આપણે ફૂલ લગ્ન કરો. હાલો ભાઈ કુમાર હે જો કુમાર ફોટો શૂટ કરે આપડા વાહ ભાઈ વાહ ભાઈ વાહ આ સારું હે ને ભાઈ અહીંયા જો બધા ફોટો શૂટ કરે હો અત્યારે. ઓહો વાહ ભાઈ વાહ ફોટો શૂટ ચાલુ છે બધા થોડો ટાઈમ મળે તો ફોટા પડે હંધાય. અહીંયા કોણ પાડે ફોટા અહીંયા ફોટો શૂટ ચાલુ છે રેડી હાલો ચાલુ રાખો ફોટો શૂટ. શું હે ભાઈ ઓ હોય આવો સારું ભાઈ સારું ફોટા પડી ગયો ભાઈ ફૂલ ફોટો શૂટ ચાલુ હો ભાઈ ધબધબાટી. આવો મહેમાન આવો રામ રામ સારું ક્યારે આવ્યા ફોટા પડ્યા રેડી આપણે ફોટાનું કામ પછી એકલા ચાલુ જો આરોહીની બેનપણી જો ભેગી થઈ ગઈ આરોહીની બેનપણી હાય કહી દો તારી બેનપણી ભેગી થઈ ગઈ આરોહી તું તો પણ આમ એકલા તૈયાર થઈ લાગે છે પલમ તૈયાર થવા ગઈ હતી. ઓ હે આરોહીના બધા ફ્રેન્ડો ઓ માય ગોડ બચ્ચે ઓ માય ગોડ બચ્ચે ઓ એક બચ્ચું અહીંયા ભાઈ રાજુભાઈ જમવાનું શું ભાઈ ઢેક જમવા મિત્રો ઢેક જમવા જવાની પણ કાંઈ નેઠો નથી બધા ફોટોગ્રાફીમાં એટલો ટાઈમ કાઢી નાખ્યો. લગન હે કે ફોટોગ્રાફી કઈ ખબર નથી પડતી હો ભાઈ હે રાજુભાઈ હે ફોટા પાડવા આવ્યા છે કે લગ્ન મેં કઈ નક્કી નથી થતું ધબધબાટી એટલે લગભગ પેલા બધા ફોટા પાડવામાંથી ફ્રી નથી થતા થઈ ગયું લગ્ન ચાલુ થઈ ગયા જો ખૂટતા જ નથી. હા એમ કે આજ તો એના ફઈના લગ્ન એટલે પૂરું ને આજ તો મિત્રો એના ફઈન છોકરીને લગ્ન છે એટલે તમને ખબર હે ને આજ તો ધબધબાટી ફૂલ એન્જોય. આજ તો કોઈ હાથમાં નહીં આવે 2-3 દી છે ને કોઈ પકડાય જ નહીં તમને. આજ માંડવું છે ને આજ માંડવું ને કાલ જાય અત્યારે જાઓ બધા જો ઓલી ગાડીમાં જાઓ બધા તમને દેખાય બધા અત્યારે ઢેક જમવા જાય છે. આ ઢેક ક્યાંક શું કહે ઢેક જમવા જવાનું બરોબર ઢેક જમવા જાય છે તો જમાઈના ઘરે જમવા જાય શું આમાં આવો રિવાજ હોય તો આપણે હમણાં જાય જમવા બરોબર જમી આવું તો આપણે જમી લઈએ ઢેક હવે બરોબર પછી સાંજે દાંડિયા રસનો વ્લોગ આવશે અને કાલે જાનનો વ્લોગ આવશે. ટોટલ 3 વ્લોગ આવશે તો જોતા રહીજો કન્ટિન્યુ. વરાજાને હું તમે વરાજાને હાવું જોરી બધા નીકળી ગયા જો આપણે કમ્પ્લેટ સીધા ઢેક જમવા બધા માયા રહી ગયા આપણે હરખી રીતના. હાલો તો મિત્રો નીકળ્યો ફટાફટી. હા પણ માસી આવ્યા હે રસ્તામાં પૈસા ન લે તો સારું. તેનું જમવાનું ભાઈ રાજુભાઈ શું આવ્યું ભાઈ બગડાટી શું કશ્યપ જમવાનું હાલ ભાઈ તું તો મારી ભેગો ને ભેગો હો ભાઈ આખો દી. આપણે શું ભાઈ લીધું ડીશમાં ઢેફલી ઓહો જમવામાં જો હું લચકો ભજીયા અને ચટણી. હા ભાઈ રહોડામાં આવી છે રહોડામાં ક્યાંય ગયા હા બેહો ને લેવાનો હોય તો આવી ગયો
ક્યાં ગયા શું લેવા પછી લેવા રવાડામાંથી શું કર્યું ના હાલો ભાઈ હાલો જમી લે હાલો ભાઈ હું છે ભાઈ જમી લીધો રાજુભાઈ શું દાયબુ ગટકા જેવું હતું કઈક મને લઈ ગયું થાબડી હતું ફૂલ ગીરા જેવું હતું હવે શું માવો ફાકી એવો ભાઈ આપડે પાસે કઈ ફાકી બાકી વ્યવસ્થા કુમાર બનાવે ને બબે જણા ખાવું સાદું પાન વ્યવસ્થા હે સાદું પાન આયે ને ઓલી એલચી લાવો એલચી લાવો હાલો એલચી હે તો બાબા એલચી સાદું વ્યવસ્થા ને એલચી એને આપો વડાજાનું તમારે ઈ એનર્જી અમારા એનર્જી અમારા એનર્જી કહેવાય ફાકી ની આપડે જો સાદી એલચી તમારા આ ખાવ તે મજા આવે અમારે હાલે જો માવામાં એલચી નાખીએ ઓ હોય હા ભાઈ ભાઈ આજ પૂરો ભાઈ વાઈટ શૂટ માં કઈ ઘટે નહીં શું કે ઘટે કઈ અમને લેનું આવવું જોઈએ ભાઈ આનું ને હા આજે એનું જ મૂકવાનું થાય ગમે એમ કરીને ડોન ને પોપટલાલ ભાઈ ને એની જાહેરાત કરી વાળજો એના માટે ગોતવાની હોય આપણે છોકરી ખાલી એવી હોય ને વ્યવસ્થિત સંસ્કારી આપણે વ્યવસ્થિત મા બાપ સંસ્કાર વાળા હે કોઈને ધ્યાનમાં હોય તો મારી દો આમાં લખજો ધ્યાન ન હોય તો કોમેન્ટમાં બે ડેટ આવે તો વાંધો નહીં ને લઈ લેજો હજી વાંધો નહીં બેસન નથી ને વેસન ક્યારેક ખાઈ લે બાકી નહીં વેસન છે નહીં એને આટલી બાકીનું વેસન નથી બેટા ક્યારેક છે નહીં ક્યારેક ઓલું શું કહેવાય રેડ બ્લુ પીવે રેડ બ્લુ કઈ ઓલું પી નાખે 1% વાળું રેડ બ્લુ હા હાલો બાકી આના તરફથી પાલટી આવો ભાઈ બરોબર ને સોડા પાર્ટી સોડા પાલટી આનો બૂચ માર્યું આજે તમારે નથી દેવાનો પૈસા આના તરફથી કાઢતા નહીં તમે રહેવા દો કશ્યપ પૈસા નો કાઢતા હવે પૈસા નો રેવા દો બસ આના તરફથી હોય ને આજ તો યાર તમે ક્યાં પૈસાની વાત કરો જે લેવું હોય જે પીવું હોય બધું લઈ લેજો આ સોડા બોડા ના હું સોડા ના શું કહેવાય સોડા મૂકી દે લેવો બાકી બધું આ તે બધું લઈ લો પાન મસાલા ગયા મસાલા પાન મસાલા પાને એ ભાઈ મફતમાં હા ભાઈ કઈ બીસ્ટોલ ન હોય પછી લડી લેવાનું હાથમાં પાર્સલ લઈ તો લઈ લીધા બિચારા વરાઈ જાય જો તો ખરા એ હા આમ આ તો લગન તો એના ઘરે છે ને ટાળી દેવાના સિગરેટ મેં કોણ થતું આપડે ખાલી સરડા પીવે હોય તો સિગરેટ ની ક્યાં વાત હતી વીરા પછી આ રસ્તામાં દેખાડજો બેહવાવાળાને આ ઓલું હજી ઓલું મારું ઓલું નથી પીધું ખબર હે ને તને રેડ બુલ વાળું કાલ બઠાયું હોય ઓહો એ રેડ બુલ ઘરે પડ્યા એમ ના હાલના બરોબર ઓલું લાલી એમ નામ પડ્યું છે રેડ તો ઓલો એ કેટલા ના ડામ અડાડ્યો આને શરમાઈ ગયા બજારમાં ગયા તો હાલો મિત્રો મસ્ત મજાની સોડા પી લીધી જો આની ટકાટક અને બિલ થઈ ગયું 200 રૂપિયા હવે સીધા હવે ઘરે ફોન આવી ગયો હે બધા લેડીઝ નો કે હાલો જમી લીધું હવે સીધા ભાગવાની તૈયારી કરી છે કેમ કે આજ કામે જાજા હે ને જગ જમવા આવ્યા બરોબર ને ભાઈ કમ્પ્લીટ મજા આવી ગઈ ને વિશાલભાઈ ફાકી ખાઈ લે આપણે પાર્ટી હા ભાઈ વિશાલભાઈ ની ફાકી ખાઈ લે એક બરોબર હે ખાઈ લ્યો હાલો તો હાલો આપણે મિત્રો જેને તેડવાના હે ને બધાને લેતા જઈએ સીધા વિશાલના ઘરે જ જવાનું હે ને વિશાલના ઘરે સીધા રાજકોટ હાલો બધા ઢગ જમીન નીકળી ગયા મોસીના ગોઠવાઈ ગયા બધા પૂરે ફૂલ ટ્રાફિક લોડમાં બધા ગોઠવાઈ ગયા હાલો કોઈ બાકી નથી ને ભાઈ કોઈ બાકી નથી ગયું ને ભાઈ હાલો બધા ગોઠવાઈ ગયા હાલો સીધા ફટાફટ જવા દો રાજકોટ નવાગામ બેસી જાઓ 10 રૂપિયા બધાને હે ને મસ્ત મજાને ઉતારી દીધા હે હાલો આ બધા રોકાવાના છે અહીંયા અને આપણે હે ને સીધા જવાનું છે નવાગામ બરોબર મિત્રો તો આપણે સીધા હવે ઘરે જઈને મસ્ત મજાને આપણે આરામ કરી એક બે કામ પતાવવાના છે આપણે કામ પતાવી લે
આ બધાને શું છે ઉતારવાના હતા, આપણે ટેક જમવા ગયા હતા ને તો ટેક બધાને લેવી ઉતારી દીધા હે. હવે આપણે મસ્ત મજાના આપણા કામ પતાવીને વળી પાછા સાંજે આવશું દાંડિયા રાસમાં, એનો વ્લોગ આવશે નવો, એ પણ જોતા રહેજો તમે. વિડીયો તમે આ લગી જોયો હોય તો તમને કેવો લાગે વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આ લગ્નનો વિડીયો 3 ભાગમાં, તમે 3 ભાગ જોજો. ચાલો મળી પછી આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ.